વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 8 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 3.3 નો 7મો અને 8મો દાખલો. તો ચાલો દાખલાઓ શરૂ કરીએ. સૌથી પહેલા 7મા દાખલાની રકમ વાંચીએ. આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. એક્સ વાય ઝેડ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો એક્સ વાય અને ઝેડ માંથી સૌથી પહેલું આપણે વાય ઇઝીલી શોધી શકીએ એમ છીએ. કેવી રીતે? તો ઈ થી એચ એક લાઈન દોરવાની, એચ થી પી લાઈન દોરીએ અને પી થી ઓ લાઈન દોરીએ તો આ એક ઊંધો એન બને છે. ઊંધો એન બને એટલે સમજી જ લેવાનું અંતઃયુગ્મ કોણની જોડ બને છે. એનો અર્થ એમ થાય જે અહીંયા માપ હોય એ જ અહીંયા માપ હોય. તો જે અહીંયા 40 અંશ આપેલા છે એ જ ખૂણાનો માપ એ જ પી ખૂણાનો માપ બનશે, એટલે કે વાયનો માપ બનશે. હવે એ ખબર કેમ પડે? તો એના માટે બે જ આલ્ફાબેટ્સ યાદ રાખવાના છે. કયા કયા? તો ઝેડ અને એન. પછી ઝેડ ઊંધો હોય કે પછી એન પણ ઊંધો હોય, એટલે કે બે આલ્ફાબેટ યાદ રાખવાના ઝેડ અને એન. પછી એ ઊંધા પણ હોઈ શકે, ઊંધો ઝેડ ઊંધો એન. અહીંયા ઊંધો એન બને છે, તમે ઇઝીલી જોઈ શકો છો. તો યાદ શું રાખવાનું રહ્યું? ઝેડ એન ઊંધો ઝેડ ઊંધો એન કાંઈ પણ બનતું હોય તો એ અંતઃયુગ્મ કોણની જોડ છે. અને અંતઃયુગ્મ કોણની જોડમાં ખૂણાઓના માપ સરખા હોય. કયા કયા? તો જે અહીંયા છેદતું હોય અને અહીંયા છેદતું હોય એ પ્રકારના ખૂણાનો માપ સરખો હોય. તો સૌથી પહેલા તો હું આ હટાવી લઉં અને આગળ આપણે સમજીએ. તો લખવાનું ખૂણો EHP બરાબર ખૂણો HPO. આમાં જે વચ્ચે હોય ને એ આપણો ખૂણો હોય, એટલે ખૂણો H બરાબર ખૂણો P છે. આપણે લખવાનું આવી રીતે ખૂણો EHP બરાબર ખૂણો HPO. તો હવે ખૂણો EHP બરાબર કેટલા છે? એટલે કે H બરાબર કેટલા છે? 40 અંશ આપેલા છે. અને ખૂણો HPO કેટલા છે? Y છે. આપણે P જ જોવાનું એનામાં. તો 40 અંશ બરાબર Y આપણે ઇઝીલી મળી જશે. તો લખવાનું ખૂણો EHP ની નીચે 40 અંશ અને બરાબરની બીજી સાઈડ ખૂણો HPO ની જગ્યાએ Y, એટલે આપણે y ની કિંમત 40 અંશ મળી ગઈ. શું કામ મળી ગઈ એનું કારણ પણ લખવાનું છે. ક્યાં કીધે રકમમાં? તો કે ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવો એમ કીધેલું છે. તો લખવાનું અંતઃયુગ્મ કોણ આમ પણ લખી શકો અને અંતઃયુગ્મ કોણની જોડ એમ પણ લખી શકો. આ તમને સમજવા માટે મેં નીચે લખ્યું છે, પણ તમારે પરીક્ષામાં અહીંયા લખવાનું આવશે, આમ કાઉન્સમાં અહીંયા લખવાનું કાઉન્સમાં. હવે આગળ વધીએ. હવે આપણે શું શોધી શકીએ એમ છીએ? તો આપણે એક્સ શોધી શકીએ એમ છીએ. કેવી રીતે? કોઈ માપ તો છે નહીં, તો એના માટે આપણે આ 70 અંશનો ઉપયોગ કરશું. તે કેવી રીતે? ખૂણો HOP એક ખૂણો બન્યો અને અહીંયા આપણે એક બિંદુ R લઈ લઈએ અને ખૂણો POR. આ કેવા ખૂણા થયા? રૈખિક જોડના ખૂણા થયા. અને રૈખિક જોડના ખૂણાનો માપ કેટલો થાય? 180 થાય. તો સૌથી પહેલા આ ક્લીન કરી લઉં હું. હા, રૈખિક જોડના ખૂણા કયા થયા? તો ખૂણો HOP અને POR થયા. રૈખિક જોડના ખૂણા અહીંયાથી શરૂ થઈ અહીંયા પતે છે, એટલે કે આ બંનેનો સરવાળો 180 અંશ થાય. તો લખવાનું ખૂણો HOP વત્તા ખૂણો POR બરાબર 180. હવે આપણી પાસે આમાં કોઈ માહિતી ખરી? હા, આપણી પાસે માહિતી છે. ખૂણો POR આપણી પાસે 70 અંશ છે, તો તે કિંમત મૂકીએ. ખૂણો HOP વત્તા 70 બરાબર 180. હવે વત્તા 70 છે એને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે બાદબાકીમાં આવી જશે. તો કઈ રીતે થશે? તો થશે 180 ઓછા 70. 180 માંથી 70 જાય તો કેટલા બચે? બચે 110. તો આપણે ખૂણો HOP બરાબર મળશે 110 અંશ. તો લખવાનું ખૂણો HOP બરાબર 110 અંશ. તો આ 110 અંશ તો આપણે O ખૂણાનું માપ મળ્યું. તો એનાથી x ને શું? તો આ કેવું ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જ છે કે સામ સામેના ખૂણા સરખા હોય. જો ખૂણો O 110 હોય તો ખૂણો E 110 જ હોય. પણ આપણે સૌથી પહેલા આનું કારણ લખી લઈએ. આ કઈ રીતે કર્યું? રૈખિક જોડના ખૂણા છે એ રીતે આપણે ગણતરી દર્શાવી. હવે મેં અગાઉ કીધું એમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓના માપ સરખા હોય. તો લખવાનું ખૂણો HEP બરાબર ખૂણો HOP. હવે ખૂણો HEP આપણી પાસે છે x અને ખૂણો HOP આપણે મળ્યો 110. તો ખૂણો HEP ની જગ્યાએ લખવાનું x
અને ખૂણો HOP ની જગ્યાએ લખવાનું 110. તો આપણે x બરાબર મળી જશે 110. હવે આપણે કઈ કઈ વસ્તુ મળી ગઈ? આપણે y મળી ગયો, કેટલો મળ્યો? 40 અંશ મળ્યો, અને x મળી ગયો 110 અંશ. હવે શોધવાનું રહ્યો z, એ શોધી લઈએ. પણ z શોધતા પહેલા આપણે આનું કારણ લખવું પડશે. તો લખવાનું સામ સામેના ખૂણા. કોઈ પણ કારણ છે ને એ અહીંયા શરૂઆતમાં જ કાઉન્સમાં લખી દેવાનું. ધારો કે રેખિક જોડના ખૂણા મળ્યા તો એ અહીંયા લખવાનું, અને સામ સામેના ખૂણા એ પણ આપણે અહીંયા કાઉન્સમાં લખી દેવાનું. નીચે આ તો તમને સમજાય એના માટે મેં અહીંયા નીચે લખ્યા છે બધા કારણો. હવે આપણે z શોધી લઈએ. z કેવી રીતે શોધાશે? આપણી પાસે શું છે? તો આપણી પાસે o આપેલો છે, એટલે શોધેલો છે 110 અંશ મળેલો છે આપણે o. હા, તો હવે o આપણી પાસે 110 અંશ છે, એના ઉપરથી આપણે z શોધી શકીએ? હા, શોધી શકીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જ છે કે પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. તો ખૂણો h વત્તા ખૂણો o બરાબર 180 થશે. તો સૌથી પહેલા તો તે લખી લઈએ. ખૂણો h વત્તા ખૂણો o બરાબર 180. હવે ખૂણો o તો આપણી પાસે 110 છે. ખૂણા o ની જગ્યાએ આપણે 110 મૂકી દેશું. પણ ખૂણો h તો બે પાર્ટમાં વહેંચાયેલો છે. અહીંયા 40 અંશ આપેલો છે અને અહીંયા z આપેલો છે. તો શું કરવાનું? તો ખૂણા h ની જગ્યાએ 40 વત્તા z લખવાનું. એ કેમ ખબર પડે? તો ખૂણો h તો આ આખો છે, અહીંયાથી કરી અહીંયા સુધી જે મેં લાલમાં દોર્યું છે એ આખો છે ખૂણો h. તો 40 અંશ વત્તા z કરીએ તો આપણે h મળે, માટે અહીંયા લખાશે 40 વત્તા z. તો h ની જગ્યાએ લખશું 40 વત્તા z. ચાલો કિંમત મૂકી દઈએ. 40 વત્તા z વત્તા 110 બરાબર 180. 40 વત્તા 110 કરીએ તો આપણે મળે 150. z એમનેમ રાખી દેશું. તો લખવાનું 150 વત્તા z બરાબર 180. હવે 150 ને બરાબરની બીજી સાઈડ લઈ જતા તે બાદબાકીમાં આવી જશે. તો લખવાનું z બરાબર 180 ઓછા 150. 180 માંથી 150 જાય તો કેટલા મળે? તો આપણે મળે 30. તો આપણે z મળશે 30 અંશ. તો આપણે બધા ખૂણા મળી ગયા. x કેટલો મળ્યો? 110 અંશ. y કેટલો મળ્યો? 40 અંશ. અને z આપણે મળી ગયો 30 અંશ. તો આપણે રકમમાં કીધેલા બધા જ ખૂણાઓ શોધી લીધા છે. તો આના સાથે આપણો 7મો દાખલો અહીં પૂરો થાય છે. હવે આપણે 8મો દાખલો જોઈએ. સૌથી પહેલા 8મા દાખલાની રકમ વાંચી લઈએ. નીચે આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y શોધો. લંબાઈ સેમીમાં છે. આ આપણે માહિતી આપેલી છે. સૌથી પહેલી આકૃતિ છે GUN અને S વાળી. હા, એમાં આપણે x અને y શોધવાના છે. x છે અહીંયા અને y છે અહીંયા. ચાલો શોધી લઈએ. આ કયું ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એનો અર્થ એમ થાય કે એની સામેની બાજુ સરખી થાય, એટલે કે સરખી હોય. તો જે NU નો માપ હોય એ જ SG નો માપ અથવા GS નો માપ હોય. તો અહીંયા NU તો આપણી પાસે 18 છે અને SG આપણે આપેલા છે 3x. તો આપણે એમ કહી શકીએ કે SG બરાબર NU હોવું જોઈએ. તો લખવાનું SG બરાબર NU, કારણ કે સામેની બાજુઓ સમાન હોય. હવે આપણી પાસે SG ની કિંમત છે 3x અને NU આપણે આપેલા છે 18. તો લખી લઈએ 3x બરાબર 18. હા, અહીંયા 3x એ બંનેનો સંબંધ કેવો છે? ગુણાકારનો છે. તો 3 બરાબરની બીજી સાઈડ જતા ભાગાકારમાં આવી જશે. તો લખી લેવાનું x બરાબર 18 ભાગ્યા 3. 18 ને 3 વડે ઇઝીલી ભાગી શકાય છે. 3 છક 18. તો આપણે x ની કિંમત મળી 6. હવે આપણે y શોધી લઈએ. તેમાં પણ સામેની બાજુ જ આવે છે. GU બરાબર SN હોવું જોઈએ. તો લખવાનું GU બરાબર SN. SN આપણે 26 આપેલા છે અને GU આપણી પાસે છે 3y ઓછા 1. તો તે લખી લઈએ 3y ઓછા 1 બરાબર 26. હવે ઓછા 1 છે તે બરાબરની બીજી સાઈડ સૌથી પહેલા લઈ જઈએ. અહીંયા ઓછા છે તો બરાબરની બીજી સાઈડ જતા તે વત્તા થઈ જશે. તો 3y બરાબર 26 વત્તા 1. 26 વત્તા 1 27 થાય છે. તો પદ બનશે આગલું 3y બરાબર 27. હવે 3 અને y નો સંબંધ કેવો છે? ગુણાકારનો છે. બરાબરની બીજી સાઈડ આવતા તે ભાગાકારમાં આવી જશે. તો y બરાબર 27 ભાગ્યા 3. 3 વડે 27 ને પણ ઇઝીલી ભાગી શકીએ છીએ. 3 નવા 27. તો y બરાબર આપણે મળશે 9. તો લખી નાખવાનું y બરાબર 9. તો આપણી GUNS વાળી આકૃતિ અહીંયા પૂરી થાય છે. હવે બીજી આકૃતિ RUNS વાળી આપેલી છે તે સોલ્વ કરી લઈએ. આ RUNS આકૃતિમાં વિકિરણોનો માપ આપેલો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકિરણો દુભાગે એટલે સરખા ભાગ પડે. સૌથી પહેલા તો આપણે અહીંયા બિંદુ કરી અને એનું નામ આપી દઈએ A.
હવે સૌથી પહેલા તો આપણે એસ એ અને યુ એ શોધવું પડશે, કારણ કે એના પરથી આપણે વાય મળશે અને વાય મળશે તો એક્સ વાય ભેગા આપેલા છે એ મળશે. તો સૌથી પહેલા તો તે શોધી લઈએ. જેમ મેં અગાઉ કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકિરણો દુભાગે એટલે સરખા ભાગ પડે. તો જે એસ એ નું માપ હશે એ જ એ યુ કે યુ એ નું માપ હશે. તો આપણે આમ કહી શકીએ એસ એ બરાબર યુ એ. હવે એસ એ તો આપણી પાસે છે 20, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અને યુ એ આપણી પાસે છે વાય વત્તા 7. તો તે લખી લઈએ 20 બરાબર વાય વત્તા 7. વાય ને એકલો કરીએ. અહીંયા 7 વત્તામાં છે, બરાબરની બીજી સાઈડ જતા તે ઓછાકારમાં આવી જશે. તો 20 ઓછા 7 બરાબર વાય. 20 માંથી 7 જાય તો કેટલા રે? 13 રે. તો વાય બરાબર આપણે 13 મળી ગયા. હવે વાય ની કિંમત તો મળી ગઈ, રહી એક્સ ની કિંમત. તેના માટે આપણે બીજું વિકિરણ લઈએ, આર એ. એ આપણે 16 આપેલો છે, અને આર એ બરાબર થાય એન એ, કારણ કે વિકિરણો છે. તો આર એ બરાબર એન એ થાય. તો લખી લઈએ આર એ બરાબર એન એ. આર એ આપણી પાસે છે 16 અને એન એ છે આપણી પાસે એક્સ વત્તા વાય. લખી લઈએ 16 બરાબર એક્સ વત્તા વાય. વાય ની કિંમત આપણે 13 મળેલી છે, તો તે મૂકીએ. 16 બરાબર એક્સ વત્તા 13. હવે અહીંયા 13 વત્તામાં છે, બરાબરની બીજી સાઈડ જતા તે બાદબાકીમાં આવી જશે. 16 ઓછા 13 બરાબર એક્સ. 16 માંથી 13 જાય તો બચે 3. તો એક્સ ની કિંમત આપણે મળી ગઈ 3. તો આના સાથે આપણો 8મો દાખલો પણ અહીં પૂરો થાય છે. એના સાથે આપણો આજનો વિડીયો પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.